નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી વિભાગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા નરેણ ખાતે યોજાઈ। આ સહકારી મંડળી શરૂ થયાને 2 થી 3 વર્ષ પિલાણ સિઝન પૂરી કરતા મંડળી ફડચામાં ગઈ હતી અને દેવામાં ફસાઈ ગઈ। માંડવી વિભાગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા નરેણ ગામે સરાધભાઈ મનછીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજ રોજ યોજાઈ હતી, જેમાં માંડવી વિભાગ સહકારી મંડળીના સરકારના સ્ટુડિયન તરીકે નિમાયેલ પ્રમુખ સંદીપભાઈ શર્માએ જણાવ્યું હતું કે આજરોજ ખેડૂતોની સાધારણ સભા એજન્ડા મુજબ તથા વહીવટી મંડળનો પરિચય કરાવ્યો હતો। તેમજ તેમણે આ સંસ્થાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, જેને અનુલક્ષીને ખેડૂતોના પ્રશ્નો, મજૂરોના પ્રશ્નો, ગાડીઓના પ્રશ્ન તથા ખૂબ જ મહત્વના આર્થિક મુદ્દાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને આ સંસ્થા 2017થી બંધ થઈ છે, જેનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો। તેમજ નવી નિમાયેલ વહીવટી પાંખ દ્વારા કોર્ટ મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ ખાણ નિયામક NDR કચેરી ખાતે હાજર રહી જરૂરી કાર્યવાહી કરી આ થયેલ કાર્યવાહીની તમામ બાબતોનું આજની સાધારણ સભામાં ખેડૂતોને વાકેફ કરી તમામ એજન્ડા પરના કામો સર્વાનુમતે ખેડૂતોના હિતને ધ્યાને રાખી આજરોજ મંજૂર કરવામાં આવ્યા હતા અને માંડવી વિભાગ સહકારી મંડળીનો કબજો સરકાર દ્વારા વહેલી તકે મળે એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાધારણ સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આજે ચેરમેનશ્રી, શું આપનું નામ અને શું કહેશો આજે શું હતું ને કયા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા? મારું નામ સંદીપ કુમાર રમેશચંદ શર્મા છે જી અને માંડવી વિભાગ સહકારી મંડળીના કસ્ટોડિયન સમિતિ સરકારશ્રી તરફથી જે રચના થઈ છે એમાં હું પ્રમુખશ્રી તરીકે હોદ્દા પર છું। આજે માંડવી વિભાગ સહકારી મંડળી ઉદ્યોગની એક સાધારણ સભા, ખેડૂત સાધારણ સભા અમે રાખી હતી અને એ સાધારણ સભામાં મારો મેઇન એજન્ડો હતો કે સંસ્થાને સભાસદોને પહેલાં તો જે વહીવટ મંડળ હતો એનો પરિચય બાદ આ સંસ્થામાં જે આર્થિક પરિસ્થિતિ છે, જ્યારથી સંસ્થા બંધ થઈ છે 2017થી આજ દિન સુધી, એનો આખો ચિતાર અને એ જે આખી પરિસ્થિતિ જે છે અને એની સામે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેવા કે ખેડૂતોના પ્રશ્ન, મજૂરોના ખેડૂતોને પેમેન્ટનો પ્રશ્ન, મજૂરોનું પેમેન્ટ, ગાડીઓ ટ્રક વાહકનું પેમેન્ટ, બેંકના લોનનું પેમેન્ટ જેવા ઘણા બધા જે પ્રશ્નો હતા, જે પ્રશ્નોની છે તો આજે મેં સભાસદોને વાકેફ કરી અને આ પ્રશ્નોને કઈ રીતે છે તો આપણે નિવારણ કરી અને સંસ્થા ફરી પાછી આપણે એટલે માંડવી સહકાર વિભાગ સહકારી મંડળીના હસ્તક આવે અને ખેડૂત લક્ષી હિતમાં છે તો આ મંડળી ફરી કાર્યરત થાય એ દિશા તરફ કામ હાથ ધરવા માટે આજે છે તો સાધારણ સભા મેં રાખી હતી અને મેઇન મુદ્દો એ હતો કે જે માંડવી વિભાગ સહકાર મંડળી ગત વર્ષે બેંક દ્વારા જે હરાજી થઈ ગયેલી હતી એ હરાજીને આપણે અત્યારે ત્યાં હરાજી નથી અટકાવી પણ તે લેનાર પાર્ટીને ત્યાં સ્થગિત રાખ્યા છે અને મંડળી ફરી પાછી આપણી પાસે આવે અને ખેડૂતોની બને અને ખેડૂતોને હિતનું કામ થાય એ દિશામાં આજે અમે આજે સાધારણ સભા રાખેલી હતી। આજની સાધારણ સભામાં હું આ માંડવી વિભાગ સહકારી મંડળીના મુખ્ય જવાબદાર તરીકે મેં જે સાધારણ સભા બોલાવેલી એ સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા જે ખેડૂત સભાસદ મિત્રોએ મારી આખી વાતને સાંભળી, શાંતિથી સાંભળી, પ્રશ્નો એમના જે હતા એ કહ્યા અને આ સંસ્થા ફરી પાછી આપણી કઈ રીતે મળે એનો મને એમણે સાથ સહકાર આપ્યો છે। એ બદલ આ સાધારણ સભામાં હાજર રહેલા તમામ જે મારા સભાસદ મિત્રો છે, ભાઈઓ છે, એમનો તહદિલથી એમનો આભાર માની અને ધન્યવાદ કરું છું।